નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ગોપાલભાઈનું દેશી ફરસાણ તો તમે બધા ખૂબ મગાવો છો અને બધી જગ્યાએ બધાને આપણે પહોંચાડીએ છીએ. આપણું દેશી ફરસાણ જે લોકોએ હજી સુધી ન મગાવ્યું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું, કોલ કરીને મગાવી લેજો. જેમાં આપણે 14 પ્રકારના આપણે ગાંઠિયા બનાવીએ છીએ, કેળાની વેફર છે અને ગાંઠિયાની પ્રાઇસ છે 350 રૂપિયા પર કેજી છે. ડબલ મરીના 400 રૂપિયા છે અને કેળાની વેફરના 400 છે. બાકી 12 થી 13 પ્રકારના ગાંઠિયાના ભાવ છે ને આપણે 350 છે. અને હવે આપણે છે ને ભાઈ અત્યારે એક નવી વસ્તુ લોન્ચ કરી છે, તે છે આપણો સ્પેશિયલ છાશ મસાલો. આ મસાલો છે ને માર્કેટની હારે કોઈ પણ મસાલા તમારે સરખાવી લેવાનો, કેમ કે અલગ જ પડશે. આ આખો મસાલો આપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવ્યો છે, કે જેની અંદર આપણે કોથમરીનો પાવડર હોય, ફુદીનાનો પાવડર હોય, અંદર આપણે નાખ્યું છે તજ છે, મરી છે, ધાણા છે અને શેકેલું જીરું છે, લવિંગ છે. આ બધી વસ્તુ અંદર નાખેલી છે અને જે નાખ્યું એ બધી વસ્તુ અહીં લખેલી છે. અને આ મસાલો તમે એકવાર છાશમાં નાખીને ટેસ્ટ કરશો ને ભાઈ, એકદમ મોજ આવી જશે. પાચન તંત્ર તમારું છે ને એકદમ મજબૂત થાય ને તેવો મસાલો બનાવ્યો છે. નકરું મીઠું નથી નાખ્યું, આમાં લીંબુ ફૂલ, એક પણ લીંબુના ફૂલ નાખવામાં આવ્યા નથી. આની અંદર આમસૂર પાવડર વાપરેલો છે ને એ પણ સારી ક્વોલિટીનો, સારી બ્રાન્ડનો વાપરેલો છે, એટલે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ આપણે કરી નથી. આ છે આપણો છાશ મસાલો અને હમણાં તમને છાશ મસાલો કેવો છે એનો ટેસ્ટ પણ તમને બતાવું, હમણાં તોડીને આપણે બતાવીએ. ગોપાલભાઈનો દેશી છાશ મસાલો છે ને ભાઈ, જો આખું પેકેજ છે. હવે આપણે છે ને યુઝ એન્ડ થ્રો નથી બનાવી. માર્કેટમાં તમને છાશ મસાલા મળે ને બીજી વાર વાપરી ન શકો. જો આપણું સીલ છે, સીલ કમ્પ્લીટ જ આવશે. અને આ છે ને તમારો મસાલો ખૂટી ગયો તો પછી તે તમે આ બોટલનો ઉપયોગ કરી શકો છો. જો ઢાંકણું ખોલીને તમે બીજો મસાલો કોઈ પણ ભરી શકો છો, બરાબર. જો આ અત્યારે આપણે તોડેલી બોટલ છે, બરાબર. હવે આ ખૂટી ગયો હોય તો તમે બીજી વાર ગમે એ બધો વસ્તુ તમારી ભરી શકો. તાજું કાઢવો મસાલો એના માટે જો 2 આપણે ઢાંકણા આપેલા છે. તો આપાથી તમારે ફળમાં નાખવો હોય ને કોઈ પણ ફ્રૂટની અંદર તો પણ તમે નાખી શકો છો. હવે આપણે મસાલો તમને કાઢીને બતાવીએ. જો આ મસાલો છે ને, તમને ખાસિયત તમને કહી દો. મસાલો તમારે અડધી ચમચી નાખવાનો છે. એટલો મસાલો તમારે 1 ગ્લાસમાં તમારે નાખવાનો. અને આપણે છાશ છે એ પણ અત્યારે તમને ટેસ્ટિંગ જ કરીને બતાવીએ કેવી આપણો મસાલો છે. અને આની અંદર આપણે કોથમરીનો પાવડર નાખેલો છે. જો પહેલાં થોડીક છાશ નાખીને આમ મિક્સ કરી નાખવાનું, જો આ રીતે. અને તમે જોઈ શકો છો આનો કલર જોવો તમે. આની અંદર આપણે કોથમરીનો પાવડર, પુદીનાનો પાવડર, આ બધી વસ્તુ નાખેલી છે, જેના લીધે તેનો ટેસ્ટ છે ને ભાઈ એકદમ મેન્ટેન રહેશે. અને હવે સહેજ અમથો આપણે માથેથી નાખશું. જો હજી નાખ્યો નથી તો અંદર જો માથે આવી ગયો બધો મસાલો એકદમ કમ્પ્લીટ. હવે થોડોક આપણે માથેથી છાંટશું. અને તમને ટેસ્ટ પણ આપણે કરીને બતાવે છે. હલાવી નાખીએ આપણે ચમચી વડે. આની અંદર જે કલર આવે છે ને, કોથમરી ફુદીનાનો પાવડર છે, મીઠો લીમડો છે અને બાકી બધા આપણા મસાલા છે. હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. જુઓ, મોજ આવી જશે. લીંબુના ફૂલ છે નહીં. માર્કેટમાં તમને લીંબુના ફૂલ ને મીઠાવાળા મળશે મસાલા, સસ્તા મળશે. આ 170 ગ્રામ વજન આવે છે. અને અત્યારે 1 મહિના લગીને જો કોઈ પણ વ્યક્તિ ઓર્ડર કરશે તો એને 100 રૂપિયામાં આ બોટલ મળશે. કુરિયર ચાર્જ તમારે દેવાનો રહેશે, બરાબર. અને 120 રૂપિયા બોટલની પ્રાઇસ છે. અને 170 ગ્રામ વજન છે. 150 ગ્રામ મસાલાનો વજન છે, બાકી બોટલનો નાનો વજન છે, બરાબર. તો તમને 150 ગ્રામ વાળો આ મસાલો તમને મળી જવાનો છે. એ પણ એકદમ જોરદાર. જોવો આમ સાજ જોવો તમે. આપણે અંદર હિંગ પણ નાખેલી છે. અંદર મીઠાનું પ્રમાણ બહુ ઓછું છે, અને ટેસ્ટમાં પણ મજા આવશે. શેકેલું જીરાનું પ્રમાણ સારું એવું છે. એની અંદર આપણે અલગ અલગ બધા મસાલા નાખ્યા છે, તેનો ટેસ્ટ એકદમ રેડી છે. આ ટેસ્ટ છે ને હું મારા ઘરે તો હું દર વર્ષે બનાવતો જ હતો, પણ મને એમ થયું ખરેખર ઉનાળો છે અને સારી છાશ પીવાના છાશ લવર હોય ને એના માટે આ મસાલો મેં બનાવ્યો છે. ઓછા મીઠાની અંદર બનાવ્યો છે, જેના લીધે એનો ટેસ્ટ સારો રહે. બાકી આપણું દેશી ફરસાણ તો તમને બધું મળે જ છે, બરાબર. કુંભણિયા ગાંઠિયા છે, ફૂલવડી છે, તીખા છે, પછી મસાલા ગાંઠિયા છે. આ બધી વસ્તુ તમને મળવાની જ છે. પણ હવે તમને આપણો સ્પેશિયલ છાશ મસાલો પણ મળી જવાનો છે. હવે તમે મસાલો તો આપણો જોઈ લીધો. તમારે ઘર માટે દેશી ગોપાલભાઈનો દેશી છાશ મસાલો મગાવવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધેલા છે. તમે આપણો દેશી છાશ મસાલો મગાવી શકો છો, બરાબર.
અને આ છાશ મસાલો તમને તમારા ઘર સુધી પહોંચી જશે. કુરિયર ચાર્જ અલગ રહેશે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો, આજે જ કોલ કરીને મગાવી લ્યો.